હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ટૂંકા ગાળાની આગાહીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ સાથે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં સુરત સહિત 5 જિલ્લાઓમાં વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે। આ સિવાય ગુજરાતના 11 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે। સુરતના મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, જેના કારણે રામદેવનગર, વરાછા, રાદેર, કતારગામ, ઉધના સહિતના શહેરમાં ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા। સુરત શહેરમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આજે પણ ટૂંકા ગાળાની આગાહીમાં વોર્નિંગ આપવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે ટૂંકા ગાળાની એટલે કે 25મી જૂન માટે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીની 3 કલાકની આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે। આ વિસ્તારોમાં આજના દિવસની આગાહી છે, તેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો 5 જિલ્લાઓમાં ટૂંકા ગાળાની વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે, ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે। જે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકની ગતિ 41 થી 61 કિલોમીટરની રહેવાની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે વીજળીઓ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો બોટાદ સહિત દક્ષિણ ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 3 કલાકના ગાળામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।